નમસ્કાર. શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 4 મારી લેખન પોથી મુદ્દા આધારિત લેખન, જેમાં આપેલા મુદ્દાના આધારે વાર્તા લખવાની છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપેલા મુદ્દાના આધારે વાર્તાનું લેખન કરવાનું છે, જેમાં આપેલી વાર્તાના મુદ્દા છે: એક સિંહ, વૃક્ષ નીચે આરામ, સિંહના શરીર પર ઉંદરનું દોડવું, ઉંદરનું પકડાઈ જવું, ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન, સિંહનું ઉંદરને છોડી મૂકવું, એકવાર સિંહનું જાળમાં ફસાવું, ઉંદરનું જાળ કાપી સિંહને મુક્ત કરવું. વાર્તાનું નામ: સિંહ અને ઉંદર. એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. બપોરનો સમય હતો. સિંહ તેની બોર્ડ પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયું. ઉંદર ગભરાઈ ગયો. હવે તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, હે વનરાજ, મારી ભૂલ થઈ. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહીં દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ. સિંહ હસ્યો અને બોલ્યો, તું મને શી મદદ કરવાનો? સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની બોર્ડ પાસેના ઝાડ પર બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાર ફેંકી. સિંહ જારમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી અને જારમાંથી છૂટવા ધમ પછાડા કર્યા, પણ વ્યર્થ. સિંહની ત્રાડ સાંભળી દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યો. તેણે સિંહને જારમાં ફસાયેલો જોયો. તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ મળીને જાર કાપી નાખી. સિંહ જારમાંથી મુક્ત થયો. બુદ્ધ: નાનામાં નાનું પ્રાણી પણ સમય આવે મદદરૂપ થાય છે. આગળની વાર્તા, જેના મુદ્દા આ પ્રમાણે છે: રામપુર ગામ. મનુ અને કનુ બે મિત્રો. મનુ શરીરે મજબૂત, કનુ શુક્લકડી. જંગલમાં ફરવા જવું. ખૂબ ફર્યા. પાછા ફરતા રસ્તામાં રીંછનો ભેટો. પાછળ પડવું. કનુનો ઝાડ પર ચડી જવું. ડર. મનુની મૂંઝવણ. નીચે જમીન પર સૂઈ જવું. શ્વાસ રોક્યો. રીંછનું પાસે આવી સૂંઘી ચાલ્યા જવું. રીંછ ગયા પછી કનુનો ઝાડ પરથી ઉતરવું. આપેલા વાર્તાના મુદ્દા પરથી આપણે નીચે પ્રમાણે વાર્તાનું લેખન કરી શકીએ. વાર્તાનું નામ: સ્વાર્થી મિત્ર. રામપુર ગામમાં મનુ અને કનુ બે લંગોટિયા મિત્ર હતા. શાળામાં પણ એક જ વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા. બંનેની મિત્રતા આખા ગામમાં વખણાતી હતી. બંને મિત્રો મન લગાવીને અભ્યાસ કરતા હતા, પણ બંનેની પ્રકૃતિ અલગ હતી. કનુ ડરપોક અને શુક્લકડી હતું, તેમજ થોડો સ્વાર્થી પણ હતો. બાળપણ વટાવીને બંને યુવાવસ્થામાં પહોંચ્યા. સાહસ બતાવવા માટે બંને એક વખત જંગલમાં ફરવા ગયા. તે એક અલગ જ અનુભવ હતો. જંગલમાં વૃક્ષોની વનરાજી જોઈને બંને મિત્રો મુગ્ધ બની ગયા. જંગલની ગીચતા વધતા બંનેએ પાછા ફરવાનો નિર્ણય કર્યો. થોડા આગળ ચાલ્યા ત્યાં જ પાછળથી કંઈક અવાજ સંભળાયો. અવાજની દિશામાં નજર કરતાં બંને અવાક બની ગયા. સામેથી રીંછ આવતું દેખાયું. અચાનક મોતને સામે આવતું જોઈ કનુ મનુના મોતિયા મરી ગયા. કનુ શરીરે શુક્લકડી હતું, તેથી તે તરત જ એક ઝાડ પર ચડી ગયો. મનુ ઝાડ પર ચડી ન શક્યું. રીંછ મનુની પાસે આવી રહ્યું છે એ જોઈને મનુને કંઈક સૂઝતું જ નથી. હવે પોતે રીંછનો ખોરાક બનવાનો જ છે એવું વિચારી એક મરણિયા પ્રયાસ સ્વરૂપે એ જમીન પર શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછ મનુની પાસે આવ્યું.
તેણે મનુને સૂંઘ્યો, પણ તેને મરેલો જાણીને રીંછ ત્યાંથી જતું રહ્યું. રીંછના ગયા પછી કનુ ઝાડ પરથી નીચે ઉતર્યો અને મનુને પૂછ્યું, રીંછે તને કાનમાં શું કહ્યું? મનુએ ઉત્તર આપ્યો, સ્વાર્થી મિત્રથી દૂર રહેવું એવું મને રીંછે કહ્યું. આમ બુદ્ધ મિત્રતા કરતાં પહેલાં તેની ઓળખ અવશ્ય કરવી. આગળની વાર્તા, જેના મુદ્દા આ પ્રમાણે છે. એક કંજૂસ વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાત્રે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું, રૂપિયા કાઢી લેવા અને કાંકરા મૂકવા, કંજૂસને જાણ, માથું કૂટવું, પાડોશીનું મહેણું મારવું, હવે કાંકરા ગણજે. આપેલા મુદ્દા પરથી વાર્તાનું લેખન આપણે આ પ્રમાણે કરી શકીએ. વાર્તાનું નામ છે અતિ લોભ તે પાપનું મૂળ. અમરાપુર ગામમાં મૂર્ખદત્ત નામનો વેપારી રહેતો હતો. તેણે કરિયાણાની દુકાન હતી. કમાણી પણ સારી થતી હતી, પણ તે સ્વભાવે લોભી અને કંજૂસ હતો. પણ તે પોતાના કે કુટુંબ માટે પૈસા વાપરવાને બદલે મોટાભાગની કમાણી પોતાના વાડામાં જમીનમાં ખાડો ગાળી દાટી દેતો. પણ તેનું મન હંમેશા અસંતુષ્ટ અને મૂંઝવણમાં રહેતું. તે રોજ રાત્રે બધાના સૂઈ ગયા પછી વાડામાં દાટેલા રૂપિયા ગણવા જતો. રૂપિયા સલામત છે તેની ખાતરી કર્યા પછી જ તેને ઊંઘ આવતી. આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું. હવે તો તેની પાસે અઢળક રૂપિયા જમા થઈ ગયા હતા. એક રાતે એક ચોર ચોરી કરવા મૂર્ખદત્તની ઘરની બાજુના ઘરમાં ચોરી કરવા પ્રવેશ્યો. ચોરી કરીને ભાગવા જતો હતો ત્યાં ઘરનો માલિક જાગી ગયો. તે ખૂબ ગભરાઈ ગયો. ચોરીનો માલ ત્યાં મૂકીને પલાયન થઈ ગયું. લોકો તેની પાછળ પડ્યા એટલે તે ઊંચી દિવાલ કૂદીને મૂર્ખદત્તના વાડામાં કૂદ્યો અને છુપાઈ ગયો. અચાનક તેનું ધ્યાન ઝાંખા પ્રકાશ તરફ દોરાયું. તેણે દારીને જોયું તો કંઈક સળવળાટ સંભળાયો. તે બિલ્લી પગલે આગળ વધ્યો અને જોયું કે એક માણસ જમીનમાંથી રૂપિયા કાઢી ગણતો હતો. આ દ્રશ્ય જોઈ તે અચંબિત થઈ ગયો, કારણ કે સવાર થવામાં જ હતું. બીજા દિવસે તેણે મૂર્ખદત્તના દાટેલા રૂપિયા ચોરવાનો નિર્ધાર કર્યો. રાત થવાની રાહ જોતો તે વાડાની નજીક છુપાઈને બેઠો. 12 વાગે મૂર્ખદત્ત નિયમ પ્રમાણે રૂપિયા ગણીને ઘરે ગયો. તરત જ ચોર વાડામાં ગયો અને યુક્તિ મુજબ રૂપિયા કાઢીને તેની જગ્યાએ કાંકરા ગણીને મૂકી દીધા. રૂપિયા લઈને ચોર ભાગી ગયો. બીજા દિવસે મૂર્ખદત્તને પોતાના રૂપિયા ચોરાયાની જાણ થઈ. ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગયો, પણ એટલો લોભી હતો કે રૂપિયા પોતાના માટે કદી વાપર્યા ન હતા. માટે તે માથું ફૂટવા લાગ્યો. આ જોઈ તેના પાડોશીએ મહેણું માર્યું, તારે તો ગણવાનું જ કામ છે ને, રૂપિયાના બદલે કાંકરા ગણજે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.